ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર 14 ડિસેમ્બર 2025ના રોજ યહૂદીઓના તહેવાર હનુકાની ઉજવણી થઈ રહી હતી. એ દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને 16 થયો છે. આ તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની આલ્બનીઝ પર નિશાન સાધ્યું છે. નેતન્યાહુએ ઓસ્ટ્રેલિયન પીએમ પર આ હુમલાખોરોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. તેમણે ઘટના પછી તરત જ ઓસ્ટ્રેલિયાના પીએમની અપીલ કરી હતી કે હુમલાખોરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. હવે નેતન્યાહુએ દાવો કર્યો છે કે ઓસ્ટ્રેલિયામાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ અંગે તેમણે 4 મહિના પહેલા એટલે કે ઓગસ્ટમાં આલ્બનીઝને એક પત્ર લખ્યો હતો, જેને અવગણવામાં આવ્યો હતો. ઇઝરાયેલી પીએમએ આલ્બનીઝ પર યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ સામે કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. પીએમ નેતન્યાહુએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને ચેતવણી આપતા લખ્યું કે લગભગ 4 મહિના પહેલા 17 ઓગસ્ટે મેં પીએમ આલ્બનીઝને એક પત્ર લખ્યો હતો, જેમાં મેં તેમને ચેતવણી આપી હતી કે ઓસ્ટ્રેલિયન સરકારની નીતિ ઓસ્ટ્રેલિયામાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહી છે. મેં લખ્યું હતું કે પેલેસ્ટાઇન રાજ્ય માટે તમારી માંગ યહૂદી વિરોધી આગમાં ઘી હોમવાનું કામ કરે છે. આ હમાસના આતંકને ઇનામ આપે છે. આ એ લોકોની હિંમત વધારે છે જો ઓસ્ટ્રેલિયન યહૂદીઓને ધમકી આપે છે અને યહૂદીઓ પ્રત્યેની નફરતને પ્રોત્સાહન આપે છે, જે હવે તમારા રસ્તાઓ પર ફરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારને ઘેરતા ઇઝરાયેલી પીએમએ આગળ લખ્યું કે યહૂદીઓનો વિરોધ એક કેન્સર છે. આ ત્યારે ફેલાય છે જ્યારે નેતાઓ મૌન રહે છે. આ ત્યારે દૂર થાય છે જ્યારે નેતાઓ કાર્યવાહી કરે છે. હું તમને અપીલ કરું છું કે તમે નબળાઈને કાર્યવાહીથી અને શાંતિને મક્કમ ઇરાદાથી બદલો. ઇઝરાયેલી પીએમએ આરોપ લગાવ્યો કે ઓસ્ટ્રેલિયાની સરકારે ઓસ્ટ્રેલિયામાં યહૂદી વિરોધને ફેલાતો અટકાવવા માટે કંઈ જ નથી કર્યું. તમે તમારા દેશમાં વધી રહેલા કેન્સરને અટકાવવા માટે કંઈ નથી કર્યું અને તમે કોઈ કાર્યવાહી નથી કરી. તમે રોગને ફેલાવવા દીધો અને તેનું પરિણામ આજે એ આવ્યું કે આપણે યહૂદીઓ પર ભયાનક હુમલા જોયા. નેતન્યાહુએ આ સાથે સિડનીની આ ઘટનામાં હીરો બનેલા અહેમદની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આપણે એક બહાદુર વ્યક્તિએ લીધેલા એક્શન જોયા, જે એક મુસ્લિમ બહાદુર વ્યક્તિ નીકળ્યો અને હું તેને સલામ કરું છું. તેણે આ આતંકવાદીઓમાંથી એકને નિર્દોષ યહૂદીઓને મારવાથી અટકાવ્યો, પરંતુ આ માટે ઓસ્ટ્રેલિયન સરકારની કાર્યવાહીની જરૂર છે, જે તેઓ નથી કરી રહ્યા. ઇઝરાયેલી પીએમએ કડક ચેતવણી આપી કે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ યહૂદીઓને ઈજા પહોંચાડશે તો તેને નિર્દયતાથી ખતમ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલે અમારી નીતિ અમેરિકા જેવી જ છે. હત્યારાઓ પોતાની બાકીની ચિંતાભરી જિંદગી એ જાણીને વિતાવશે કે ઇઝરાયેલ તેમનો શિકાર કરશે, તેમને શોધશે અને નિર્દયતાથી ખતમ કરી દેશે. અમે ચૂપચાપ બેસીને આ હત્યારાઓને અમને મારવા નહીં દઈએ. તેમણે ઓસ્ટ્રેલિયન પીએમને લખ્યું કે તેઓ માત્ર અમને ખતમ કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ તેઓ અમારા પર હુમલો કરીને પશ્ચિમ પર હુમલો કરે છે. મહત્વનું છે કે આ ગોળીબારના પ્રત્યક્ષદર્શીઓએ ભયાનક દ્રશ્યો વર્ણવ્યા. રિપોર્ટ્સ અનુસાર હુમલાખોરોએ ખાસ કરીને યહૂદીઓને નિશાન બનાવ્યા હતા, જ્યારે અન્ય લોકોને પાછળ જવા કહી રહ્યા હતા.